श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। मंगल भवनय मंगलहारी मंगल द्रववसो दशरथ अजीर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई जय। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। सौ प्रथम हमारे संतरामना मातुश्री एमना स्मरण में भंडारो है। उपरांत संतरामना काका घनश्याम बापू एमना स्मरण में पण आ भंडारो है। ये बन्ने समाधियों ने प्रणाम। अने मूल में तो भजनानंदी तपस्वी साधु पुरुष सुखाराम बापू अने देवकुंवर मां ये बन्ने नो आ प्रताप है। ये भजनानंदी महापुरुष ने मारा प्रणाम। आ भंडारा निमित्ते अखेगढ़ मंडलना महंत श्री अने हवे अपनी वच्चे नहीं, परंतु एने स्मरण कर्या वगर रही शकाय नहीं एवा अनंत श्री विभूषित महामंडलेश्वर वसंतदासजी बापूनी चेतना ने प्रणाम करीने एमना प्रतिनिधि रूपे एमना सुपुत्र तुलसी बापू आया छे। एमने नमन अने केटली मोटी कृपा। संतरामे मने कह्यु के भैलूभाई ने फोन कर्यो हतो बापू कि आपने अनुकूल होय तो पधारजो, पण पूजनीय मां पोते पधार्या, भैलूभाई बापू पधार्या अने आपणुं पाळियाद विहळा धाम एमना गादीपति अनंत श्री विभूषित पूजनीय महामंडलेश्वर माना चरण में पण प्रणाम। आम
પ્રયાગના કુંભ વખતે પ્રથમ મહામંડલેશ્વર પદ વસંતદાસજી બાપુને તિલક થયું અને પછી બાને વિનંતી કરી બા પધાર્યા અને આપણા બધાનું ગૌરવ એક કળશ ચડી ગયો કે બાએ મહામંડલેશ્વર પદ સ્વીકાર કર્યો. એ સ્વયં જ પધાર્યા. એનો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું, પ્રણામ કરું છું. વાવડી ફુલસર વાવડી મહંતશ્રી એ પણ અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર પ્રભુદાસજી બાપુ રોયલ મંડળના બાપુના સુપુત્ર, એમને પણ આવકારું. આ સુખારામ બાપુના પરિવારમાંથી અત્યારે જે સૌથી વડીલ અમારે પૂજનીય રામદાસજી બાપુ બિરાજમાન છે, એમને પ્રણામ. અને આપણા સમગ્ર સાધુ સમાજનું ગૌરવ, આપણા સમાજની એક દીકરી કીર્તિબેન એ ભાવનગરના મેયર પદે વિરાજે છે અને એ પણ અહીંયા પધાર્યા. બહેનને આવકારું અને તલગાજરડા અને અમારા સમગ્ર સાધુ સમાજ તરફથી એમને અભિનંદન અને વધાય. આ ભંડારા નિમિત્તે રાત્રિએ જ્યારે સંતવાણી કાર્યક્રમ થશે ત્યારે જે સંતવાણીના ભજનીકો અહીંયા આવ્યા છે, આવવાના છે, એ બધાને પણ તલગાજરડાની ભૂમિ ઉપર આવકારું છું. આપણા સમાજના સૌ પૂજનીય વડીલો, માતાઓ, સાધુ સંતો, ગામના સૌ ગ્રામજનો, સૌને પણ મારા પ્રણામ. અને અખેગઢ મંડળના કોટવાળ, જેની આ બધી જવાબદારી હોય છે, કોટવાળ શ્રીને પણ નમન. અને જ્યાં જ્યાં સાધુ સમાજનો કાર્યક્રમ હોય ત્યારે આપણા અનુબાપુ એનું સંચાલન કરતા હોય છે. પોતાની સ્વરચના, પોતાનો જે ભાવ હોય છે એ કવિતામાં, પદોમાં વ્યક્ત કરતા હોય છે. એમનો પણ સમાજની સેવામાં મોટું યોગદાન છે. બધાને યાદ કરીને આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આપણે ત્યાં જ્યારે ભંડારો, મંડપ કે આવું કંઈ હોય ત્યારે હંમેશા એમ લખાય છે કે સાંજે 5 વાગે પછી ધર્મસભા. એ બહુ મોટો શબ્દ છે, ધર્મ. આંબી ન શકાય, લટકી પડીએ એવો મોટો શબ્દ છે. અને આ શબ્દ બહુ સરસ વપરાય છે, ધર્મસભા. પણ મને ક્યારેક ક્યારેક એવું થાય કે સાધુનો ભંડારો હોય, મંડપ હોય, ત્યાં ધર્મ તો ઉત્તમ શબ્દ છે, પરંતુ એ ભંડારામાં કે મંડપમાં સામૈયા થયા પછી જે સભા ભરાય એને ધર્મસભા કહેવા કરતાં સાધુ સભા કહેવી જોઈએ. કારણ કે જગતમાં દરેકથી ઊંચું સ્થાન કોઈનું હોય. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે, એમાં કોઈએ ચિંતા કરવા જેવી નથી જરૂર. પણ અને સાધુ કુળમાં જન્મ્યો છું એટલે નહીં, બહુ જ આમ પ્રમાણિક દૂરી રાખીને બોલી રહ્યું છું કે બહુ જ ઊંચામાં ઊંચો શબ્દ છે અને તે સાધુ શબ્દ છે. તેથી સાધુના ભંડારા કે મંડપ હોય અથવા તો અમારા દેહાણ જગ્યાઓના કોઈ સાધુ સમાધિઓની પાછળ કાંઈ પણ હોય ત્યારે એ સભાને ધર્મસભા કહેવા કરતાં સાધુ સભા કહેવી એ વધારે વ્યક્તિગત રૂપે મને નજીક પડે છે. એટલે આજે તલગાજરડામાં
પૂજનીય અમારે આમ ભાભી થાય, ભાભીના સ્મરણમાં અને ઘનશ્યામ બાપુના સ્મરણમાં જ્યારે મંડપ ભંડારો છે ત્યારે તલગાજરડામાં આ પ્રથમ સાધુ સભા યોજાઈ છે એમ મારે કહેવું છે. હવે સાધુ સભા શબ્દ આવ્યો એટલે આ દુનિયામાં આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં અને છેવટે તો આપણે રામાયણમાં જ જવું પડે, રામચરિત માનસમાં કેટલા પ્રકારની સભા છે જગતમાં એનો વિચાર કરવો રહ્યો. પહેલાં બહુ સ્થૂળ સ્થિતિથી આપણે લઈએ તો આપણે, અમારા ગામનો સરપંચે બેઠો છે અહીંયા, એટલે જે ગામમાં આપણે રહેતા હોઈએ એ ગામમાં ક્યારેક ક્યારેક ગ્રામ સભા ભેગી થતી હોય છે. અમારા ગામમાં અહીં લાઉડ સ્પીકર ઉપર કહેવામાં આવે કે આજે રાત્રે 9 વાગે ગામ સભા બોલાવવામાં આવી છે અને સૌ ભાઈઓ બહેનો આવજો, અને એમાં કંઈક જે કંઈ નિર્ણયો લેવાના હોય અથવા તો જે કંઈ જાહેરાત કરવાની હોય ગામના કલ્યાણની એવી વાતો થતી હોય. એટલે એક તો હોય છે ગામ સભા, ગ્રામ સભા, પછી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને એમાં પછી કંઈક સાધારણ સભા હોય છે ને એવું બધું હોય છે, એ પણ એક સભા હોય છે. એમાંથી આગળ જઈએ તો પછી આપણે બધા ઈચ્છીએ કે કીર્તિબેન વિધાનસભામાં પણ જાય, એટલે એ સભા, એનું નામ વિધાનસભા છે. પછી વિધાનસભા પછી કોઈ આગળ જાય, ચુનાવમાં જીતે તો લોકસભા છે. લોકસભામાં જે જીતી ન શકે એવા જેટલા ઉમેદવારો હોય એને સરકાર પછી રાજ્યસભામાં મોકલે છે કે આમાં તો લોકસભામાં એ તો કંઈ જીતી શકે નહીં. એને પછી આમ તો રાજ્યસભાનો નિયમ એવો હતો કે સમાજના વિશિષ્ટ વર્ગોમાંથી એવા નિષ્પક્ષ વ્યક્તિઓને ત્યાં મોકલવામાં આવે કે જે લોકસભાના નિર્ણય ઉપર પણ પુનર્વિચારણા કરી શકે. કોઈ સંગીતજ્ઞ હોય, કોઈ કંઈ હોય, પણ દેશકાળ પ્રમાણે પછી આપણે બધું સ્વીકારવું જોઈએ. એટલે રાજ્યસભા, આ બધી સભાઓ મહાભારતમાં પ્રવેશ કરીએ તો એક સભા હતી જે સભાએ બહુ જ ખોટા પરિણામો ઇતિહાસને આપ્યા. એનું નામ હતું દ્યુત સભા. કૌરવો પાંડવોને જુગાર રમવાનું આમંત્રણ આપે અને એ સમયના નિયમ પ્રમાણે ક્ષત્રિયોએ, રાજાઓએ દ્યુતનું આમંત્રણ સ્વીકારવું જ પડે એવો નિયમ હતો. એ સભાનું નામ મહાભારતમાં વ્યાસજીએ આપ્યું છે દ્યુત સભા, જેમાં એકાબીજાને છેતરવાના હોય છે, એકાબીજાને પરાસ્ત કરવાના હોય છે. હાર અને જીતના દ્વંદ્વની વચ્ચે એ જુગટું ખેલાતું હોય છે. અમારા નીતિનભાઈ વડગામાં સાહિત્યકાર કવિ છે, એનો એક બહુ સુંદર શેર છે કે હાથમાં પાસા નથી તો શું થયું. જ્યારે ચોપાટ રમાતી હોય, જોગટું રમાતું હોય, એ દ્યુત સભાઓમાં એમાં હાથમાં પાસા હોય. અને મહાભારત સિરિયલમાં આપણે બધાએ જોયું છે કે શકુની મામા જે રીતે પાસા ફેંકતા હતા કાળા કપડાં પહેરીને, બધું જ કાળું હતું સાહેબ, કપડાં જ નહોતા, કાળજું કાળું હતું. પણ હાથમાં પાસા નથી તો શું થયું, જુગટું તો મનમાં રમાતું હોય છે. છળ, કપટ, દ્વેષ, પાખંડ, નેટવર્ક, કોઈને આમ કરી નાખવું, આ બધા જુગટા તો માનવીય મનમાં રમાતા હોય. એટલે કે એક દ્યુત સભા આપણે ત્યાં મહાભારત કાળની બહુ જ પ્રસિદ્ધ થઈ, જેણે બહુ ખરાબ પરિણામો આપ્યા. એક સભા હોય છે દેવ સભા. જ્યારે
કોઈ ઈશ્વર સુધી પહોંચવાની તૈયારીમાં હોય ત્યારે દેવરાજ ઇન્દ્રના અધ્યક્ષ સ્થાને એક સભાનું આયોજન થાય છે. અને એ દેવ સભાનું કામ એટલું જ કે આ સાધક, આ સાધુ પરમાત્માની નજીક ન પહોંચવો જોઈએ, એટલા માટે જેટલા ષડયંત્રો રચી શકાય એવી દેવોની જે કપટભરી યોજના યોજાય છે એનું નામ આપણે ત્યાં શાસ્ત્રોમાં દેવસભા છે. એ પણ એક સભા છે. રામચરિત માનસથી સાધુ સમાજ પરિચિત જ હોય. આ દુનિયાનો ખૂણો ખૂણો પરિચિત છે, ત્યારે સાધુના સંતાનો તો પરિચિત હોય જ. કે દક્ષ મહારાજને જ્યારે પ્રજાપતિ પદનું મહત્વનું પદ પ્રાપ્ત થયું અને એના સન્માનનું એક આયોજન થયું, ભગવાન શિવજી બેઠા હતા, એ ધ્યાનમાં હતા, રામ સ્મરણમાં હતા. એટલે એને ખબર નહીં કે સભામાં કોણ આવ્યું. એના સસરા થાય, આપ જાણો છો. એ સભાનું નામ રામચરિત માનસમાં લખ્યું છે બ્રહ્મસભા. બ્રહ્મસભા હમ સન દુઃખ માના. તો એક સભા છે, એક દેવસભા, એક સભા છે બ્રહ્મસભા. એ બ્રહ્મસભા વળી જનકરાજની પુષ્પ વાટિકામાં રામજી જાય છે પુષ્પ લેવા ગુરુની પૂજા માટે. જાનકીજી ગૌરી પૂજા જાય કરવા માટે જાય, ત્યારે તુલસી એક નવી સભા જગતને આપી. સંત સભા ચહું દિશી અમરાઈ, સંતોની સભા. બીજી દરેક જગ્યાએ ધર્મ સભાઓ યોજાય છે. ધર્મ ઉપર બહુ જ દિવ્ય ચર્ચાઓ થતી હોય છે. જગજાહેર ધર્મ સભા. ક્યારેક ક્યારેક સર્વધર્મની પણ સભા હોય છે. ક્યારેક ક્યારેક પોતપોતાના જે પંથો હોય, ધર્મો હોય, એની એક નાની સભા હોય છે. પણ એ પણ એક મહત્ત્વની સભા છે, અને તે ધર્મસભા. રામચરિત માનસમાં ચિત્રકૂટમાં એક સભાનું નામ છે, જેનું નામ છે જ્ઞાન સભા. જ્ઞાન સભા જનું તનુ ધરી અને ભગતિ સચ્ચિદાનંદ તુલસી કહે છે. એ સભાનું નામ છે જ્ઞાન સભા. એ જ્ઞાન સભા છે. પણ મારે આપની સાથે જે અમસ્તી વાતો કરવી છે, આ સાધુની સમાધિસ્થ ચેતનાઓની પાછળ થયેલા ભંડારામાં. અને જ્યારે સાધુ સમાજમાં હું એક વિનય કરું છું કે એ સભાને સાધુ સભા જ કહેવી જોઈએ, એનું પ્રમાણ શું, ક્યાંથી હું આ તમને કહું છું. જગતને વ્યાસપીઠ ઉપર અપાર શ્રદ્ધા છે, અને તેથી એક એક શબ્દ બોલવામાં મારી જવાબદારી વધતી હોય છે. એટલે તમે હું જે કહું તે કદાચ માની લો, કારણ કે લોકોની શ્રદ્ધા છે કે ભાઈ બાપુએ કીધું છે, એટલે પછી કાંઈ બીજું કાંઈ બોલવાનું હોય નહીં. પરંતુ લોકો માની લે ત્યારે આપણી વધારે જવાબદારી હોય છે. એટલે મારે જે સાધુ સભાની વાત કરવી છે એ ક્યાં પડી છે. હું મારા સાધુ સમાજને, મારા પરિવારને એક વિનંતી કરું કે આંગણામાં તુલસી રાખજો, ગળામાં તુલસીની માળા અથવા તો હાથમાં તુલસીનો બેરખો રાખજો, અને ઘરની અંદર તુલસીનું રામચરિત માનસ રાખજો. જગતમાં કોઈની નજર નહીં લાગે. જગતની કોઈ તાકાત આપણને પરેશાન નહીં કરી શકે. થશે પરેશાનીઓના વમળો આવે, પણ ક્યાંય મુશ્કેલ. આ 3 તુલસીને રાખવાની જરૂર છે. એક તુલસીનું રામાયણ, એક તુલસીનો બેરખો, અને આંગણામાં તુલસીનું પૌધો. આ 3 તુલસી આપણી પ્રસ્થાનત્રયી છે. આ 3 પ્રસ્થાનત્રયી ઉપર વૈષ્ણવ સાધુ સમાજ ગતિ કરી રહ્યો છે. તો જ્યારે હું સાધુ સમાજ કહું છું ત્યારે એ મારે ક્યાંથી એ વસ્તુ ક્યાંથી આપવી, એક પ્રમાણ સાથે કે કાલે કોઈ એની સામે. આ બીજી સભાના તો મેં ખાલી જેટલા યાદ આવ્યા એટલા નામ તમને ગણાવ્યા. બાકી એની સાથે કંઈ બહુ ધર્મસભા મહત્ત્વની, સંત સભા મહત્ત્વની, જ્ઞાન સભા મહત્ત્વની, દેવસભા કાંઈ બહુ વખાણવા જેવી નથી મારી દૃષ્ટિએ, બ્રહ્મસભા મહત્ત્વની. પણ સર્વોત્તમ સભા તો સાધુ સભા છે. પણ એનું પ્રમાણ શું? મારો સમાજ, આપ સૌ વ્યાસપીઠ તરફ શ્રદ્ધા રાખો એટલે તુરંત માની લો, પણ મારી જવાબદારી વધે છે. એટલે રામાયણની 2 ચોપાઈ
મારે આપને કહેવી છે. અને એમાં તુલસીદાસજીએ ધર્મસભાનું સ્થાપન કર્યું છે, સાધુ સભાનું સ્થાપન કર્યું. ચિત્રકૂટનો પ્રસંગ છે, અયોધ્યા કાંડની આ 2 પંક્તિઓ છે. વિષય સાધક સિદ્ધ સયાને, ત્રિવિધિ જીવ જગ વેદ બખાને. તુલસી કહે છે કે આ જગતમાં 3 પ્રકારના જીવો છે. એક તો વિષયી, સંસારી. આપણે જગતમાં સંસારી માણસો, એ બધા વિષયી જીવો છે. એમાંથી થોડાક ચલાયેલા હોય કે સંસારમાં રહેવા છતાંય જન્મ જન્મના સંસ્કારને લીધે એની રુચિ ભજન તરફ વળી હોય, એને બીજા પ્રકારના જીવનું પદ મળ્યું છે રામાયણમાં. એ છે સાધક. વિષયી, સાધક અને સિદ્ધ. ત્રીજો છે સિદ્ધ વર્ગ, જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ. અનેક પ્રકારની સિદ્ધિના એ જાણતલ છે. આવા 3 પ્રકાર. આમ તો જીવની શ્રેણી જુદા જુદા ધર્મોમાં કોઈએ 7 શ્રેણી જીવની બતાવી છે, જૈન પરંપરામાં વળી 4 બતાવે છે, કોઈ કંઈ બતાવે છે. દેશકાળ અને પાત્ર પ્રમાણે આવી વ્યાખ્યાઓ બદલતી હોય છે, પરંતુ ક્યારેય ન બદલી શકાય, ત્રિભુવનમાં ન બદલી શકાય એવી વ્યાખ્યા 3 શ્રેણીના જીવની છે, અને તે વિષયી, સાધક અને સિદ્ધ. પણ તુલસી કહે કે ગમે તેવો વિષયી માણસ એટલે સાધન સંપન્ન, એ પોતાની પ્રતિષ્ઠાથી, પોતાના પૈસાથી, પોતાના પદથી વર્તમાન માયિક જગતમાં ધાર્યું કરી શકે, બધું જ હોય. પછી સાધક, જે ખૂબ સાધના કરતો હોય, એનો પણ મહિમા છે. અને સિદ્ધો તો સિદ્ધો છે જ. પરંતુ તુલસીદાસજી કહે કે આ 3માં ગમે તે હોય, સાધુ સભામાં જો એને સન્માન ન મળે તો એ 3 નકામા છે. એટલા માટે આ સભાને હું સાધુ સભા કહું છું. વિષયી, સાધક, સિદ્ધ સયાને, ત્રિવિધિ જીવ જગ વેદ વખાને, રામ સ્નેહ સરસ મન જાસુ, સાધુ સભા બડ આદરતાસુ. જેનું મન પછી વિષયી હોય કે સાધક હોય કે સિદ્ધ હોય, જેનું મન રામના ચરણના રસમાં ઓતપ્રોત રહેતું હોય, એનું જ સન્માન સાધુ સભામાં થાય છે. બાકી તો ધર્મસભામાં સન્માન થઈ જાય, દેવસભામાં સન્માન થઈ જાય, બ્રહ્મસભામાં થઈ જાય, લોકસભામાં થઈ જાય, વિધાનસભામાં થઈ જાય, સરપંચ તારીખ ગામ સભામાં થઈ જાય, બેન તમારા મેયર પદાની સભામાં જે હોય, જે તમારું પદ છે ત્યાં પણ સન્માન થઈ જાય, વિધાનસભા. પણ સાહેબ, અઘરું છે સાહેબ સાધુ સભામાં સન્માન થવું. અને તેથી સાધુ સભા બડ આદરતાસુ, એને જે સન્માન મળે છે સાધુ. એટલે મારો તો વિનય અનુબાપુ કે હવે પછી આપણા ભંડારા કે મંડપ થાય એમાં ધર્મસભા કરતાં સાધુ સભાનો શબ્દ. કારણ કે એમાં કોઈ નાના મોટાની વાત નથી. પણ આ સભા તો ભાઈ આપણે 5 સાધુ બેઠા, કોણ બેઠા તો કે સાધુઓ બેઠા હતા. હવે આમાં તો આપણા બીજા બધા મહેમાનો આવે, એ બધા આવે, સતી સેવકો આવે, પણ મૂલતઃ તો કોઈક સાધુની ચેતના સમાધિસ્થ થઈ એના નિમિત્તે આ ભંડારો કે મંડપ છે. ત્યારે મૂલતઃ તો આ સાધુ સભા જ છે. અને સાધુ સભામાં બધા ધર્મો આવી જાય, બધા દેવતાઓ એમાં કૂદીને પડે. બાકીની બધી સભાઓ સાધુ સમાજની આગળ એ ક્યાં છીએ આપણે બધા વિચારવું જોઈએ. પણ સાધુ સભા એ મહત્વની છે. પણ હવે આપણી જવાબદારી વધે કે ભાઈ આપણે બધા સાધુઓ ભેગા થયા છીએ, વૈષ્ણવ સાધુઓ,
ને આ સભાને મોરારી બાપુએ સાધુ સભા નામ આપી દીધું, માનસને આધારે, રામાયણના આધારે. પણ દુનિયા તો તર્ક કરશે કે સાધુ સભાના લક્ષણો કયા એના કંઈક નિયમો તો હોવા જોઈએ ને. જેમ વિધાનસભાના નિયમો હોય, ગામ સભાના નિયમો હોય, લોકસભાના નિયમો હોય, એનું કંઈક એક બંધારણ તો હોવું જોઈએ ને. તો આપણને કાલે કોઈ પૂછે કે સાધુ સભા છે તો એના નિયમો શું, મારા સમાજને મારે પ્રણામ કરીને કહેવું છે કે સાધુ સભાના 5 નિયમો છે, અને આ 5 નિયમો જ્યાં પડાશે ત્યાં સાધુ સભા હશે, ત્યાં સાધુ સભાની સુગંધ હશે. એ 5 નિયમો આપણને તો લોકો ખૂબ શ્રદ્ધા રાખીને પગે લાગે છે, પણ અત્યારે કાળ એવો છે કે આપણે આ બધું બહુ જ જવાબદારીપૂર્વક હવે વધારે નિભાવવું પડશે. હું સાધુઓના ભંડારામાં હું હંમેશા સાધુ સમાજ વિશે જ બોલું છું. મારું લક્ષ્ય સાધુ સમાજ છે, કારણ કે બીજા કોણ સાંભળે છે? કબીર સાહેબે શું કામ કીધું હશે કે કહત કબીર સુનો ભાઈ સાધુ. હવે સાધુને કંઈ થોડા સમજાવવાના હોય, અસાધુને જ સમજાવવાના હોય, પણ અસાધુ સાંભળવા તૈયાર નહોતા, અને સાંભળે તો ખોટા અર્થો કરતા હતા. એટલે તુલસીદાસજીને લાગ્યું કે એના કરતાં આ દુનિયાને સંભળાવવા કરતાં સાધુને સંભળાવવું સારું, કે યોગ્ય પાત્રમાં આપણું કંઈક આપણું મૂલ્ય ઉપજે. તો સાધુ સમાજમાં જ મારે આવા વિચારો રજૂ કરવાના હોય, અને એ મારી ભવિષ્યની પેઢી માટે. આજે ઉગતી પેઢી સાધુ, હું આજ ચિત્રકૂટમાં 3:15 આવીને બેઠો, 3:30 હું જોતો હતો કે આમાં કોઈ વૃદ્ધ નથી દેખતા, બધા જ છોકરાઓ યુવાન હતા. એટલે મેં કીધું બધા જ સાધુ યુવાન, એટલે 50 વર્ષની અંદરના લગભગ, વૃદ્ધો બહુ ઓછા છે. અને જ્યારે સાધુ સમાજમાં જુવાની આટલી બધી ફલી ફૂલી રહી છે, ત્યારે આ છોકરાઓને મારે કહેવાનું કે 5 નિયમો સાચવીશું તો આપણી સાધુ સભા આપણે નક્કી કરીએ અને યોગ્ય ગણાશે. 5. 1. સાધુ સભાનું પહેલું બંધારણ, સંવિધાન આજથી તલગાજડામાં નક્કી થાય છે. हस्ती को मोहब्बत में फना कौन करेगा, ये फर्ज सिवा मेरे अदा कौन करेगा. કોઈ કે તો પહેલ કરવી પડશે, અને તે મારા ત્રિભુવન તીર્થમાંથી થાય તો મને વધારે ગમે કે અહીંથી. એટલે આ તો આપણા પૂરતી આ નિયમ છે. જેમ સગાઈ થાય તો હામાં જે વેવાયું હોય એના જે નિયમ પ્રમાણે હોય એમ લેતી દેતી હોય, કોને સાસુને શું આપવું, નણંદને શું આપવું, એમ જેમ બધા નિયમો હોય, એમ જે હોય એમ આપણા પૂરતી આ નિયમો છે. આપણે જગત ઉપર થોપવા નથી બાપુ, પણ આપણને સાધુ માનીને બધા પૂજે છે ત્યારે 5 નિયમય શબ્દ મને ગમતો નથી. 5 શીલ હોવા જોઈએ. નિયમ શબ્દ પણ બંધનવાચક છે, શીલ સ્વાભાવિક હોય છે. એટલા માટે આપણી ગંગા સતી કહે શીલવંત સાધુને. સાધુ શબ્દ છે સાહેબ, સંત શબ્દ બહુ ઉત્તમ છે અનુબાપુ, પણ સાધુ શબ્દની તોલે નહીં આવે. સંત શબ્દ તો આપણે એ અદ્ભુત છે, સવાલ નહીં, પણ એ તો આપણે એમ પણ કહીએ કે અમારા બધા સંતો છે, અમારા બધા સંતો ભેગા થયા છે, અમારા બધા સંતો છે, એમાંથી સાધુ ગોતવો પડે છે. સંત તુલસીદાસજીએ સંત સભાનું કહ્યું જ છે, એ જેમ તેમ નથી. સંત સભા ચહું દિશી અમરાઈ. સાહેબ એ સંત સભાને આંબાવાડી કીધી છે, પણ એમાં ક્યાંય કેરી નહોતી. બાપુ નથી લખ્યું રામાયણમાં, નથી લખ્યું. ફૂલ જ હતા, મોર જ હતો. ખબર નહીં કયો વૈશાખી વાવડો વાયો કે મોર એકે ખાગટી જ ન આવી. અને હજી જનકપુરમાં આ ચોપાઈ જનકપુરની છે. સંત સભા જ હું કથામાંય બોલ્યો છું, જાણે સાંભળ્યું છે ને ખબર છે. એટલા આંબા છે બા,
બહુ જ મોટા આંબા, 50-100 વર્ષના આંબા હશે, અને પાંદડે પાંદડે કેરી બાપુ બા, પણ પાકે જ નહીં. હું 10 દિવસથી જોયા કરું પાંદડે પાંદડે. હું કેરીઓને કહું કે તમારે લટકા જ કરવું છે કે પાકવું છે. એક બાવો આવ્યો છે તમારા ગામમાં, અને એટલે આમ લટક્યા જ કરે છે, કોઈના ખાવામાં આવતું જ નથી. મેં ગામના લોકોનું ભિક્ષા કરવા જાઉં, પૂછું એના આંગણામાં આટલા આંબાઓ ને એમાં એટલા લટકે કેરીઓ કે વાત પૂછું. અને મેં એને પૂછ્યું કે આ પાકવાનું નથી, તો કે એ બહુ મોડી પાકે. પણ એ સંત સભામાં તો કેરીઓ પણ હતી, ભલે પાકી નહોતી, ક્યારેક પાકશે. સાહેબ, સાધુ સભા એનો મહિમા ગજબ છે. એમાં ફળ પણ હોય છે અને રસ પણ હોય છે. કેવલ ફૂલ નથી હોતા, કેવલ મોર નથી હોતો. તો એના નિયમો આપણે પાળવા પડશે. છોકરાઓ, હા તમને કહું છું, વડીલો તો બધા બા આપણને આશીર્વાદ આપે, બધા તો વડીલો તો આપણા છે, પણ આપણે ભલે તમે હીરા ઘસતા હો, ભલે ગુરુકુળમાં ભણીને સારામાં સારી નોકરી સુધી પહોંચ્યા હો, પરદેશમાં ગયા હો, બધું જ કર્યું હોય, અમે રાજી થઈએ, પણ આ 5 શીલનું ધ્યાન રાખવું પડશે. એ હશે તો જ આપણી સાધુ સભા. પાછું આમાં તમે એવો પ્રચાર નહીં કરતા કે મોરારી બાપુ એક સાધુ સભાની સ્થાપના કરી છે, નહીંતર વળી પાછું એક નવું સંગઠન ઊભું થશે. આપણે કાંઈ, આપણી તો છે જ, એને ખાલી મેં પડદો હટાવ્યો છે. આ તો રામાયણના કાળમાં સાધુ સભા છે. મેં તો ખાલી પાનું ફેરવીને તમને ખ્યાલ હોય, કાંઈ ન ખ્યાલ હોય એવી થોડું હોય. રામાયણ બધા વાંચતા હોય, બધાને ખબર હોય કે આટલી સભા રામાયણમાં છે. એટલે તમને અત્યારે મગજમાં ન આવ્યું હોય એટલે મેં તમને આમ પાનું ફેરવીને જરાક બતાવ્યું. બાકી કોને ખબર ન હોય? મેં ઘણા માણસોને રામાયણ બોલતા જોયા છે. એટલે આપણે હાવ નવું કહીને તો કે તને હતું તો તે પાનું ખોલ્યું કેમ નહીં અત્યાર સુધી? ખોલ્યું કેમ નહીં? સાહેબ, ગામડામાં ઘૂઘો નામનો એક જીવડો થાય. બા અમે નાનપણમાં જોયું છે. કરડી જાય તો હોજે ખીજાય, પણ એ આમ એવી પાવડર, દુનિયાનો કોઈ પાવડર આટલો મુલાયમ ન હોય એટલી માટી મુલાયમ હોય, અને એમાં ઘૂઘો રહે બાપુ, સમજ્યા? અને એની પાસે અમે નાના હતા ત્યારે બીજું તો આપણે કાંઈ રમવાનું હતું નહીં, કોઈ સગવડ નહોતી રમવાની. એમાં નાના હતા ત્યારે ત્યાં એ ઘૂઘો હોય, એમાં એ આમ નાનો એવો રાફડો થાય ને, એવું એક આમ થોડુંક જરાક આમ એ ટેકરી થાય, બિલકુલ પાવડર સ્મૂથ એવું. અને એની પાસે જઈને આપણે એટલું જ કહેવાનું કે ઘૂઘા ઘૂઘા તારી માં આવી, ઘૂઘા તારી માં આવી. અને સાહેબ 3 વખત બોલો ઘૂઘા ઘૂઘા. એ ઘૂઘો અંદરથી બહાર. મને એમ વિચાર આવે કે ઘૂઘો ઘૂઘો કહેવાતી જો ઘૂઘો બહાર નીકળ તો બેન રામ રામ કહેવાતી રામ બહાર ન નીકળે, રાફડા ફાડી ન નીકળે. એક ઘૂઘો, ખાલી ઘૂઘો. આ તો મારું નજરે જોયેલું છે, એના વડીલો ગામડામાં જ જોયું જ હોય. અમે તો આ જ રમત રમ્યા છીએ, અને ઘૂઘો નીકળે છે. તો વાલ્મીકી ન નીકળે રાફડામાંથી? સાધુ ન નીકળે? તો બાપ, આપણે આ સંગઠન કે આ કોઈ સભા નવી સ્થાપિત નથી કરી. કોઈ ગેરસમજ ન કરતા, કોઈ ખોટો પ્રચાર ન કરતા કે વળી મેં તો સીતારામ પરિવાર બહુ ચાલતો તો એ બંધ કરાવી દીધું છે. કારણ કે કોઈ પણ સંસ્થા તમે સ્થાપિત કરો ને એટલે એના ઘણા જ કેટલું એમાં પોલિટિક્સ આવી જાય. આ સાધુ સભા તો મેં ખાલી આમ પાનું ખોલીને બતાવવાની કોશિશ કરી કે અમારા રામાયણમાં અયોધ્યા કાંડમાં આ ચોપાઈ છે. સાધુ સભા બળ આદરતાસુ. તો એના 5 શીલ છે. પહેલું શીલ, સાધુનો સમાજ જ્યાં ભેગો થાય ત્યાં પહેલું શીલ છે સદભાવ જ હોવો જોઈએ. ભગવદ્ ગીતામાં લખ્યું છે સદભાવે સાધુ ભાવે ચ. સદભાવ અને સાધુ ભાવ, સદનો અર્થ થાય છે સત્ય,
પંચલક્ષણો સાધુ કોણ સાહેબ? કોણ એ સભામાં બેસી શકે? કોને અધિકાર છે એ સભામાં બેસવાનો? તો પહેલું શીલ મારે ને તમારે ચરિતાર્થ કરવું પડશે, અને તે છે સદભાવ, પરસ્પર સદભાવ. આ સાધુનો દીકરો તબલા હારા વગાડે છે ને આ નથી વગાડતો, ને આને વધારે પ્રોગ્રામ મળવા માંડ્યા ને આને ઓછા મળે, આવો દુર્ભાવ આવશે તો શીલ ચૂક્યા. ભલે હીંચ વગાડતો હોય, ભલે ઠેકો વગાડતો હોય, ભલે ખાલી ગતિમાં વગાડતો હોય, પણ સદભાવ આપણી અંદર ટકવો જોઈએ. બીજાની વાત પછી છે તો જ સાધુ સભા, નહીતર નહીં. પહેલો શીલ છે સદભાવ, અને આપણામાં હોય છે. મને કહેવા દો, અને નિભાવવું પડશે સાહેબ. મને કહેવા કે હજી મારી આ તલગાજરડી આંખથી હું જોઉં છું કે સાધુઓમાં હજી એટલું બધું પાપ નથી આવ્યું. આવ્યું તો છે જ, પાપે કર્યો પેશાર, આ ભજનોમાં આવ્યું. આપણે કાંઈ આમ નકશી ખા ઓલા થઈ ગયા છીએ એવું ખોટું અભિમાન નહીં કરવાનું. આપણે રમત કરતા હોઈએ છીએ, આપણે ખેલ કરતા હોઈએ છીએ, એ બધું જ થતું હોય, પણ માત્રામાં હજી ઓછું છે. એટલે લોકો પૂજે છે, એટલે લોકો પગે લાગે. તો પહેલા તો સદભાવ, અને એ પરસ્પર. આ ગીતાનો શબ્દ છે. સદભાવે સાધુ. અમારે સદભાવ પર્વ ચાલતું ને ત્યારે હું આના ઉપર ખાસ બોલતો. સદભાવ પર્વ ચાલતું ત્યારે એકાબીજામાં સદભાવ ન હોય, એકાબીજાને આમથી આમ લાભ જ લેવાની વૃત્તિ હોય, ત્યારે એમ કહું કે જ્યાં સુધી સાધુભાવ નહીં સર્જાય ત્યાં સુધી સદભાવ પેદા નહીં થાય. એમ હું નથી બોલ્યો, જગતનો બાપનો બાપ કૃષ્ણ બોલ્યો, મારા શબ્દો નથી આ. સદભાવ એ પહેલું શીલ સાધુ સભાનું. અને બાપ બીજું શીલ છે સાધુ સભા જ્યાં હોય ત્યાં સમભાવ હોય. કોઈ નાત જાત વર્ણ ધર્મ કોઈ ભેદભાવ ન. આ ભંડારો છે તેમાં કોઈ પણ જમવા આવી શકશે, કોઈ પણ ભજન સંતવાણીમાં બેસી શકશે, કોઈ પણ આ સભામાં પ્રવેશ કરી શકશે. તમે અંગત સભાઓ દુનિયાના કહેવાતા જુદા જુદા ઉપાસનાના માર્ગોની તમે નથી જોઈ? તમારા આશીર્વાદથી હું દુનિયા ફેર્યો છું, રામાયણની કૃપાથી, કે સમાજમાં મંચ ઉપર કંઈક બીજું બોલાતું હોય છે અને અંગત સભામાં બીજા કાવતરા ઘડાતા હોય છે. ફરી એક વખત નીતિનભાઈને યાદ કરું કે હાથમાં પાસા નથી તો શું થયું? જુગટો તો માનવીના મનમાં રમાતું હોય છે. આ સદભાવ જે પાયો છે. અને બીજો સમભાવ. સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. સમભાવ. ઉપનિષદોએ સદનો પ્રચાર કર્યો. આ બહુ મેં પહેલા બોલાયેલું છે. ઉપનિષદોએ હંમેશા સદનો પ્રચાર કર્યો. ભગવદ્ ગીતાએ હંમેશા સમનો પ્રચાર કર્યો. સમ સમે કૃત્વા લાભા લાભો જયા જયો હર જગત સમ પર ભગવદ્ ગીતા ચાલે. અને આપણું રામચરિત માનસ સદ ઉપર તો છે જ, સમભાવ તો એમાં છે જ, નહીતર ભીલડીને દ્વારે રામ ન જાય. સમભાવ પણ છે, છતાંય રામચરિત માનસનું જે અંદરનું બીજ તત્વ છે તે છે સબ. બધાનો વિચાર રામચરિત માનસે કર્યો. સબ નર કરી પર સબ. ઉપનિષદ સદ, ભગવદ્ ગીતા સમ, અને રામચરિત માનસ. અને સમભાવ આ સાધુ સભાનું બીજું લક્ષણ છે. સમભાવ, સદભાવ, કોઈ ભેદ નહીં. અને આ કાયમ જ્યાં જ્યાં આપણી દેહાણ જગ્યા, જ્યાં જ્યાં કોઈક સાધુએ ભજન કરી અને સમાધિઓ લીધી છે, આજે કેટલા એવા આમ તેજ કરતા સ્થાનો આપણી પાસે છે ભગવત કૃપાથી. એનું પરિણામ શું છે? સમભાવ. કોઈ પણ આવે,
અમે પાળિયાદની કથા કરી, એમાંથી હું શીખ્યો. બધી કથા એ કહું છું બાપુ બા. અને તલગાડામાં ચાલે બાપુ અખંડ. ઉતરાને કાયમ રોટલા, કીડીઓને કીડિયારું, પક્ષીઓને ચણ, ગાયોને રોજ ચારો અને રોટલો તો ચાલુ જ હોય. આ 5 યજ્ઞો પાળિયાદની કથા અમે કરી ત્યારે બાના આશીર્વાદથી ભૈલુભાઈએ શરૂ કર્યા. આ 5 અમે હવે બધી કથામાં કરાવીએ. હા, લગભગ બધી કથામાં. હવે પરદેશમાં જઈએ તો પછી કીડિયારું ક્યાં પૂરવું બા? માણસો જ કીડીઓ જેવા થઈ ગયા, એને ખવડાવીએ એમાં કીડિયારા પૂરાઈ જાય. કૂતરા ક્યાં ગોતવા? ત્યાં તો બધા પાળેલા કૂતરા હોય, ભસતા હોય, એને ચૂપ કરી દે એટલે એ રોટલા નાખી લીધા કહેવાય. ક્યાં કરું? પણ આ અમારા આ ગામમાં રોજ ચાલે સાહેબ. અમારે હું પૂછાય કરું કે ભાઈ આજ રોટલા નકાણા કૂતરા. આ પ્રેરણા પાળિયાદની છે સાહેબ. હા, ત્યાંથી અમને મળી છે, આ વેળાનાથના ઓલામાંથી. તો મારો કહેવાનો અર્થ આ આપણો જે સમભાવ છે આ કાયમ રહેવો જોઈએ. આ બીજું શીલ છે આપણું, સદભાવ, બીજો સમભાવ. સાધુ ભેદ ન કરી શકે કોઈ દિવસ. ભેદ કરે સાધુ કેમ કહેવાય? તો બાપ, આ બીજું લક્ષણ સમભાવ. ત્રીજું સેવાભાવ. સાધુ પૂજાય જેટલો એના કરતાં 3 ગણી સેવા કરતો હોય છે. આ સેવા ભાવ એ ત્રીજું છે. સાધુએ કેટલી સેવા કરી છે સાહેબ. એ સમયમાં રામજી મંદિરનો પૂજારી, કૃષ્ણ મંદિરનો પૂજારી, શિવ મંદિરનો પૂજારી, મા અંબા કે પાર્વતીનો પૂજારી હોય કે ગણેશનો પૂજારી હોય કે સાધુઓ જે હોય તે, એ બધા જ સેવા કરનારા શીલવંત. સેવાભાવ આપણામાં હોવું જોઈએ. સાધુઓ ઘરે ઘરેથી રોટલા ઉઘરાવીને કૂતરાને નાખે, સેવાભાવ નહીં તો બીજું શું છે? આ સેવાભાવ, આ ત્રીજું શીલ છે, સેવાભાવ. ચોથું શીલ મારે આપને કહેવું છે બાપ, સ્મરણ ભાવ. નવરા પડ્યા નથી અને હરિનામ લીધું નથી. 24 કલાક થઈ જાય એની તો વાતો જ જુદી છે સાહેબ. હા, એ તો જે બોલે એ સ્તોત્ર થઈ જાય. શંકરાચાર્ય કહે જ્યાં ચાલે એ બધી પરિક્રમા થઈ જાય, બધું જ એનું આખું બદલી જાય. તો સાહેબ, ચોથું શીલ છે તે છે સ્મરણ ભાવ. કાયમ સ્મરણ ભાવ રાખો. એમાં ખાલી રામ રામ જપીએ કે આપણો ઈષ્ટમંત્ર હોય એટલો સ્મરણ ભાવ રાખીએ એમ નહીં, પણ જગતમાં કોકે સારું કર્યું હોય, જગતના કલ્યાણનું, એનું સ્મરણ કરવું કે ફલાણા સ્થાનમાં સારું થઈ રહ્યું, ફલાણું સાધુ બહુ જ સારું કામ કરી રહ્યું, ફલાણું સ્થાન લોકહિતના મંગલ કાર્યો કરી, એનું પણ સ્મરણ કરવું. એ સ્મરણ ભાવ એ સાધુ સભાનું ચોથું લક્ષણ છે. અને પાંચમું અને અંતિમ લક્ષણ તે છે સેવ્ય ભાવ. માનસમાં લખ્યું છે, સેવક સેવ્ય ભાવ બિનું ભવન તરઈ ઉરગારી. કાગભૂષણજી કહે, હે ગરુડ, સેવ્ય ભાવ વગર ભવ સાગર તરી. સાધુનો સેવ્ય ભાવ એટલે આપણા જે ઈષ્ટ દેવ હોય એને પકડી રાખવાના. રામ હોય તો રામ, કૃષ્ણ હોય તો કૃષ્ણ, શિવ હોય તો શિવ, માં ભવાની હોય તો ભવાની, જે હોય તે આપણો સેવ્ય ભાવ હોવો જોઈએ કે આ મારો ઈષ્ટ છે, આ મારો સેવ્ય છે, આ મારો સ્વધર્મ છે. એટલે કે સેવ્ય ભાવ આ પાંચમું મારી દૃષ્ટિએ શીલ છે. હજી ઘણા શીલો ઉમેરી શકાય પણ બહુ લાંબુ આપણે નથી કરવું. આ પાંચ પડાય તો બેડો પાર છે. ને આપણે ત્યાં નંદલાલ બાપુ પંચ હોય ત્યાં પરમેશ્વર, ને હવે દેશકાળ ફેર્યો છે પંચ હોય ત્યાં પ્રપંચેશ્વર. 5 જણા ભેગા થાય એટલે પ્રપંચ જ કરતા હોય છે. નહીતર આ 5 શીલ જ્યાં હશે ત્યાં શું નહીં હોય. એવી સભા જ્યાં જ્યાં હોય
એ સાધુ સમાજ. શું કામ આપણે આ સમાધિઓની પાછળ ભંડારા કરીએ છીએ? શું કામ? હવે તો ભગવાનની કૃપા છે કે બધાને થોડીક સગવડ થઈ છે અને તરત જ થાય. નહીંતર તો અમારે વર્ષો વીતી જતા, મા બાપના ભંડારા નહોતા થતા ને ગામે કાંઈ એટલું બધું સંપન્ન ન હોય કે એ બધું કરે, અને માંડ માંડ કર્યો હોય ત્યારે લાણાની વ્યવસ્થા ન હોય. મેં એવા ભંડારા અને મંડપ કર્યા છે જેમાં પિત્તળના રકબી જ લાણું હતું ને બાપુ, પિત્તળની રકબી. પછી છાલિયા આવ્યા, હા, પછી ગ્લાસ આવ્યા, બધું પિત્તળનું જ હતું. પછી બળી છાલિયા આવ્યા, છાલિયા પછી પિત્તળની થાળી આવી, પછી તો હવે સ્ટીલની થાળી, ખુમસાન, પછી તો આ પ્રભુની કૃપા છે. પણ સાધુ હવે જલ્દી ભંડારા કરી શકે છે, મંડપ કરી શકે છે, સેવકો પણ બરાબર સાથ આપે છે, સેવા કરે છે. મારે આપને એટલું જ કહેવું છે કે સાધુ સમાજ અથવા તો આપણા જે સ્થાનો છે, આપણા જે જ્યાં રોટલો, ગાયની સેવાઓ જ્યાં જ્યાં ચાલે છે, જ્યાં પ્રાણી માત્રની સેવા થાય, એ બધી જ સભાઓમાં કોઈને કોઈ મૂળમાં સાધુ પુરુષનું ભજન પડ્યું છે, એની સમાધિમાં એ ચેતના પડી છે, એટલે આ બધું વેગવંતું છે. તો બાપ, આપણે કમસે કમ ભંડારા અને મંડપમાં આપણી સભાને હવેથી સાધુ સભા કહેશું કે 5 વાગે સાધુ સભા, જ્યારે કરીએ ત્યારે સાધુ સભા. અને એના લક્ષણો તો આપણે પાળવા પડશે. ખાલી નામ ફેરવી નાખવાથી કાંઈ નહીં થાય. લક્ષણો તો લાવવા. નામ તો સરસ આવે, તમને બધાને ગમ્યું ને, રામાયણમાં લખ્યું એટલે મેં કીધું. પણ એનો અર્થ કોઈ ધર્મસભા સામાન્ય છે એમ નહીં સમજતા. એ પણ એટલી જ ઊંચાઈ પકડેલી સભા છે, નિશંક. પણ આપણે જ્યાં હોઈએ ત્યાં કમસે કમ આપણો માળો હોય એટલાને તો આપણે આવું નામ આપીએ કે આપણું આ સાધુ સભા છે. અને યુવાન ભાઈઓને ખાસ કે આ 5 શીલ નિભાવવા પડશે. સમાધિ વાળાઓએ તો નિભાવ્યા હશે, એટલે જ એની પાછળ આ બધું થઈ રહ્યું છે. આપણી જવાબદારી, મારાથી લઈને આપણા બધાની બહુ જ મોટી જવાબદારી છે કે આ શીલ નિભાવીએ અને સાધુ સભાને વધારે ને વધારે પ્રતિષ્ઠિત કરીએ, સ્થાપિત કરીએ. પણ ફરી એક વખત કે આ કોઈ સંગઠન નહીં સમજતા, કોઈ નવું કોઈ અભિયાન નહીં સમજતા, એ જો કાંઈ એની પાછળ આપણી સભા છે એટલે સાધુ સભા કીધી બસ. આ કોઈ દ્યુત સભા થોડી છે, આ વિધાનસભા થોડી છે, આ લોકસભા થોડી છે, આ બ્રહ્મસભા થોડી છે, આ દેવસભા થોડી છે, સાધુ સભા. તો તલગાજરડાને આંગણે આ 2 સમાધિઓના સ્મરણમાં આજે જે સાધુ સભા યોજાય છે એમાં મારો ખૂબ જ રાજીપ વ્યક્ત કરું છું. અને સાધુઓના દીકરાઓ દીકરીઓ તુલસીને હાચવે બસ. અને આપણામાં કાંઈ ન હોય તો પણ આપણા બાપ દાદાની ઇજ્જત ન જાય એનું ધ્યાન રાખ. આમ છે ને, સજ્જન માણસો હોય ને એ પછી બહુ સગવડ ન થાય તો ઓછામાં ચલાવી લે, પણ એફડી તોડે નહીં. ફિક્સ ડિપોઝિટ હોય ને એ લગભગ તોડે નહીં. પછી એક વખત તોડવાની ટેવ પડી જાય ને પછી જ્યારે એમ થાય કે લાનો હવે બીજો એક ઘા કરી નાખીએ, તોડી નાખીએ, થોડુંક થશે. આપણા સમાધિવાળાઓએ જે ભજન ધ્યાન સ્વામી બાપાથી લો લંગરી બાપુથી લો, દૂધરેજથી લો, મેસવાણિયાથી લો, આ સરપદળિયાથી લો, આપણી જેટલી સંસ્થાઓ, નામ ભૂલી જાઓ તો મને માફ કરજો, પણ એના મૂળમાં કોઈને કોઈ સમાધિ પુરુષ બેઠો છે. એમાં આપણે વધારે ડિપોઝિટ ન કરી શકીએ તો કોઈ ચિંતા નહીં, પણ તોડવી નહીં. એટલી ને એટલી રહેશે તો આપણે કપડાથી ઉજળા લાગશું ને કાળજાથી પણ ઉજળા લાગશું. આપણે બહુ રૂડા લાગશું. તો બાપ,
આવું કંઈક આપણે વધારે ને વધારે આપણા માટે કરીએ. બાકી કંઈ આપણે કોઈ દુનિયાને જેમ જીવવું એમ જીવે. આપણે આપણી રીતે ફરી વખત આ ચક્ર ફરી રહ્યું છે અને સાધુતાનો એક સમય આપણી સમાધિવાળાઓએ આપણને આપ્યો છે. આ ધ્યાન સ્વામી બાપાની સમાધિને અમે યાદ કરીએ તો અમને પાંચે શીલ દેખાય સાહેબ. હા, એકલો માણસ સભા હોય છે સાહેબ, અને ક્યારેક આખી સભામાં કોઈ ન હોય, ભીડ બહુ હોય પણ કોઈ ન હોય ને એકલો માણસ આખી સભા હોય છે. એવા સાધુતાને આપણે વધારે ને વધારે, અને દરેક મંડપમાં મેળામાં હું કહેતો હોઉં છું કે દીકરા દીકરીઓ કમસે કમ રામાયણનું એક પાનું વાંચે પ્લીઝ, એક દોહો વાંચે. ભગવદ્ ગીતાનો એક અધ્યાય નહીં તો એક પાનું અથવા તો એક શ્લોક રોજ વાંચે. શિવના ઉપાસક તો મહાદેવની એક નાનકડી સ્તુતિ કરે સાહેબ, અંબાજીના ઉપાસકો તો એ કરો. આ બધું સાચવું પડશે. અને બીજ મંત્ર તુલસીદાસજી જે રામ મંત્ર કહે, ષડાક્ષર લોક મંત્ર છે, જય સિયારામ ક્યારેય છોડવું નહીં. હા, જય સિયારામ એને કોઈ દિવસ છોડવું. હું બહુ મહેનત કરું છું, બહુ મહેનત કરું. જય સિયારામ એ લોક મંત્ર છે, ષડાક્ષર. આવું આપણે કરીએ. સમાજને એનાથી વધારે આપણે ઉત્કર્ષ આપી શકીશું, ધન્ય કરી શકીશું. વિશેષ કંઈ નહીં કહેતા, આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવ્યા એનો ખૂબ જ આનંદ છે. અને સાધુ સમાજને એ પણ કે જે ગામમાં સાધુ સમાજ છે એની રામવાડીને થોડીક વ્યવસ્થિત કરજો. ગમે ત્યાં બાપ દાદાને આમ ગામના ઢોરે તમે નાખી આવું એ બરાબર નથી. બહુ સારું મને લાગે છે કે આપણા ઘરમાં આંગણામાં ફળિયા નહોતા તોય આપણા વડીલોની સમાધિ આપણે આંગણામાં આપતા હતા, કાંઈ ન હોય તો. અત્યારે હું ઘણી વખત જોઉં છું, આમ રોડ ઉપર નીકળું તો આમ નદીને કિનારે ક્યાંક ઢોરો હોય ને ક્યાંક આમ હોય ને પશુ પક્ષીઓ રખડતા હોય ને ત્યાં સમાધિઓ હોય છે. ગામના સરપંચ પાસેથી થોડીક જગ્યા માંગીને એક રામવાડીની એક અલગ વ્યવસ્થા રાખવી કે જ્યાં આપણા વડીલોની સમાધિઓ હોય અને સરસ રીતે એના ધૂપ દીપ થતા હોય, એવું બધું થાય તો વધારે સારું. અને છોકરાઓને ભણાવજો, બહુ ભણાવતા નહીં, એટલે માફ કરજો, બહુ ભણાવતા નહીં એટલે એમ નહીં, પણ એટલા બધા નહીં ભણાવતા કે રામનું નામ ભૂલી જાય. મારા સાધુનું છોકરું રામને ન ભૂલે, બીજું ભલે બધું ભૂલી જાય, અને રામ યાદ રહેશે તો બધું જ એની પાછળ એને દોડતું દોડતું બધું જ આવશે. તો બાપ વિશેષ કંઈ નહીં કહેતા, આજની આ સાધુ સભામાં આપ સૌને મારા પ્રણામ. સૌને જય સિયારામ.